હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો. જો આજે છે ને સવારમાં વહેલા નવરા થયા, 9 વાગ્યા ને ત્યારે ફ્રી થઈ ગઈ છું. કારણ કે ગોવાવાળા છે ને અત્યારે આવી ગયા છે. સવારમાં 7 વાગે ને ત્યારે ભાઈ તો જો સૂઈ ગયા છે. અને આ કપડાં લાવ્યા છે દેવાંશના મિશ્રીને. અત્યારે નથી બતાવતી કારણ કે મારા 9:30 છે ને સ્કૂલે પહોંચવાનું હતું, પણ 9:30 તો આન્યાને જ થઈ ગયા છે. તો ફટાફટ મારે જવું પડશે. જે ત્યાંથી મારે પારસને લેવા જવાની છે અને હું દેવાંશ ત્યાંથી જાવી સીવી. તો ચાલો પેલા જઈએ એવી. જો આપણે મિશ્રીના સ્કૂલમાં છે ને આપણે પેપર તપાસવાના છે. તો આજે દેવાંશભાઈ નીચે નથી હાલવું. જો પારે શાંતિ તેડ લે. આપણે જો પેપર તપાસવા માટે આવી ગયા છીએ. હવે મિશ્રીને કેવું લીલું કર્યું છે ને આપણે જોશું પરીક્ષામાં લખ્યું છે કેવું. શું કેવું પારસ? છોકરા લખ્યું માવું પણ વાઘ કાઢ્યા કરે. તો સ્કૂલ જો હિસકા ને લસરપટ્ટી ને એવું બધું છે. છોકરા કેટલા મસ્ત મજાના રમે છે. નિશુબેન આ વિભાગમાં ભણે છે તો આપણે એમાં જવાનું છે. તો આપણે જો મિશ્રીના ક્લાસ આવડો હતો. મિશ્રીનો ક્લાસ 2 એમ હતો. આપણે પેપર ચેક કરવા માટે આવ્યા હતા. તો જો પેપર ચેક થઈ ગયા છે. પારસ કેમ જાય છે છોકરાનું? થોડાક નબળા લાગે. મિશ્રીનું તો રાઈટ છે. હવે કેટલા ટકા આવે કંઈ નક્કી નથી. તો ચાલો હવે જવાનું છે ઘરે. તો ચાલો ફટાફટ જઈએ આપણે. દેવાંશને મિશ્રીના સ્કૂલમાં જો લસરપટ્ટી છે ને તો એને લસરપટ્ટી ખાવી છે. તો એ કે મારે ચડવું છે. હાલ ચડી જા. દેવાંશ બીવે છે. વિયે હાલ વિયે. ઊભો થવાય. ઊભો થા. આવ્યો દેવાંશ ચડી જા. દેવાંશ આનથી ને ચડશે પાછો. ચડી જા. એલા બેસારું. હાલ આમાં બેસારું. હાલ દેવાંશન બેસી ગયો છે રિંગમાં. એલા હા કેવું લાગે દેવાંશ? દેવાંશને તો જો સ્કૂલમાં આવીને મજા આવી ગઈ. પછી એને સ્કૂલમાં આવવું પડશે ને ત્યારે બહુ ગાંઠા વળશે દેવાંશભાઈને. કા દેવાંશ? એલા કેવું લાગે છે? મત તો કે તો હાલો ગલે. હા કેમ એ મને પારસ આમ જો હું કે તું એકલી વહી જા. હું વહી જાઉં? બધા જો અહીંયા પેપર ચેક કરવા માટે આવ્યો ને તો છોકરા નાના છોકરાને જો અહીંયા રમાડે છે. ને છોકરા પાસે હિસકા ને એવું ભાળી જાય એટલે રહેવું તો હોય જ અહીંયા. તો જો છોકરા બધા રમે છે પોતપોતાની મોજે. અને બધા પેપર ચેક કરીને બહાર આવે છે જોવાનથી. અને બસું સ્કૂલ પણ જે ઇંગ્લિશ મીડિયમ વાળાની શરૂ છે. તો બધા જો બસું આવે છે અત્યારે. મિશ્રીના 29 તારીખે રિઝલ્ટ છે. તો ત્યારે પાછું આવવું પડશે આપણે. દેવાંશભાઈને મનાઈ લો, આવી જાય તો ઠીક છે. દેવાંશ હાલ ને હવે. દેવાંશ હાલો ને હવે. એકલે નથી જાઉં મારે. હાલ ક્યાં જાઉં? એકલી જાઉં. એકલે નથી જાઉં. હું તને લઈને જાઉં. અહીંની જો જેબી ડાયમંડની બસું તમે જો આખું ગ્રાઉન્ડ છે ને બધી બસુથી ભરાયેલું છે. અને ઓલી સાઈડ પણ બસુથી છે. મેં તો જો તડકો લાગે ને તો બાંધી દીધું. પારસ તો ઓળખાતી જ નથી. તું કોણ છો? અને દેવાંશ પણ બેસ્યો છે. મારે બેસવાનો વારો આવ્યો છે. તો ચાલો હું બેસી જાઉં ને ચાલો આપણે નીકળી જઈએ. આપણે સ્ટીલ સિટીમાં આવી ગયા છે. આમાં સ્ટીલની બધી વસ્તુ રાખે છે. આપણે આમાં જવાનું છે. તો દેવાંશ ને પારસ તો બે વહી ગયા છે. અહીં બહુ અંદર બહુ મોટું છે. જો તો એ બધી વસ્તુ રાખે છે. તમે શું લેવાનું છે? તો ટંકોર લઈ ગઈ. થોડીક વસ્તુ લેવાની હતી તો લઈ નાખી છે. અને હવે જવાનું છે ઘરે. કારણ કે પ્લાસ્ટિકથી લઈ ઇલેક્ટ્રોનિકથી લઈને બધી જ વસ્તુ અહીંયા રાખે છે. તો જે કોઈને લેવું હોય તો સ્ટીલ સિટીમાં આવી જાજો. જો બધું અહીંયા જો બારકોડ મારે છો તેને એકવાર આમાં વિઝિટ લેજો. ચાલો આપણે હવે જાવી ઘરે ને થઈ ગયું છે લેટ. દેવાન ચાલો ફટાફટ મળો દોડવા. અહીંયા જો આપણે નર્સરીમાં આવી ગયા ને પણ અહીંયા છે ને ગોરસ આમલી ભાળી ગઈ. પારસને મેં નિશ્ચય કરીને પારસે ઉતારી દીધી. મને બહુ જ ભાવે પારસ. મને ભાવે. દેવાંશને દીધી. દેવાંશને બહુ ભાવે. તો ચાલો હવે આપણે પારસને કુંડું વાવે છે કરે છે તો આપણે જોઈ લેવી અને પછી પાછા આપણે ઘરે જઈએ. દેવાંશને બહુ ભાવે. કા દેવાંશ કેટલી ભાવે? 2. એને બહુ ભાવે. તો દેવાંશને મિશ્રી 2 ખાઈ છે. અને ચાલો હવે મારે બેસવું છે રેણિયા કટિંગ કરવા. તો થોડી વાર રેણિયા કટિંગ કરવા બેસી જાવ. ચાલો માણસમાં તો હવા હોય આમાં પુરાવી પડે છે. અને મિશ્રી બેન અહીં જો પાકલ કેરી મળી છે સુધારવા. મિશ્રી એમ ન હોય ઊંધા શાકેથી તો કેરી સુધારે છે. સીધું પકડાય. હા
બસ એમ નહીં આમ હોય પાકલ કેરીને સૂથી નાખી. બંસી બેન પાકલ કેરી લઈને આવ્યા છે. ભાઈ હાટું લાવીશ. દેવાંશભાઈ હાટું 3. અત્યારે કાંઈ હારી ન હોય કાર્બન પકેલ્યો અને આપણે ખાવાની છે ક્વોલિટી નાની નાની. જો મસ્ત બનાવી છે તો આપણે ક્વોલિટી ખાવાની છે. અહીંયા શું કેરી ખાવાની શરૂ છે. બંસી બેન રેણિયા કટિંગ કરવા બેસી ગયા છે. મને મારે બંસીને કેવું પડે, બંસી હાવ નવરી મને રેણિયા કટિંગ નથી ઉકલતું. હાલ ને તે પકડતી બેન હારે. ઓય કીધું નથી કોઈ, હો ખોટું બોલમાં. હાથે આવીને બેસી ગઈ છે. હું કરતી જ હતી એકલી એકલી સાનમુની. હું ઘરે બનાવીશ. કેવી થઈ? સારી થઈ છે. આપણે જો ઘણું ખરું કામ પતાઈ નાખ્યું છે. અત્યારે છે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈમાં બનાવવાનું છે તેવું છે ટિંડોરાકી સબ્જી ને ટમેટો બટેટું નાખવાનું છે. અને આ ગોવાવાળા આવી ગયા છે ઘરે અને આ હાવ ગાંડો થયો દેવલો. હે ગોવા રાખ્યા નહીં તમને? રાખતા તો પછી વાગી હા હશે જે ચાલ મૂકી જા. હે રાખતા હતા તો મેં કીધું સામાન મોકલી દેવાનું છે આવ્યા ને એટલે એને કીધું ઈશાબેન છે 10-12 બંડલ મોકલે મોટા ઈશાબેન હજી વાળા પણ રેણિયા કટિંગ થઈ જાય પછી મોકલું ને. રેણિયા કટિંગ થયું નહોતું બંડલ કેમ વાળવા પછી? મેં કે કટિંગ થઈ રહી પછી બંડલ મોકલું. એવું કરવાનું છે? ઠીક સામાન પેક કરવા આવ્યા છો. હા એ કામ એક સારું કર્યું. મારે કરવો જ નહીં સામાન કર. તો પિંકુબેન ને કેવી મજા આવી ગોવા? તમને બહુ મજા આવી. અમને યાદ નહોતું કર્યા. મારે દેવલો એમ જ કે પિંકુ નાવા ગઈશ. વિડીયો કોલ કરે ચાલો દરિયામાં મોઢું ઊભી દીધું કે નાવા ગઈ છે. હું ક્યાં ગઈ હતી? જો ભાઈન કાકુ ક્યાં ગયા હતા? ભાઈન કાકુ ગોવા ગોવા એને ગોવા જ કે તને નાવા એમ કે ગમે એ પૂછે ને તો કે ક્યાં ગયા હતા કે ગોવા. અને આપણે છે ને ક્યાં જવાનું છે ને અત્યારે નહીં સરપ્રાઈઝ છે. 4 જણાની રસોઈ બનાવવાના છે અને આપણે ક્યાં બધાને જવાનું છે ને એ આપણે કહેવાનું નથી. ત્યાં જઈને આપણે કહેશું કે અમે ક્યાં જવાની છે ખાવા. શું કેવું પિંકુ તારે? ધરાણી નથી રખડીને તમે સો હરખ પડી મૂકશે જ નહીં. હારો દોડી આવશે. હું તો રોટી ખાઈ લીધી. હા પિંકુ ને આવું જ ઘણું હોય પણ આપણે શું હાલે પપ્પા થઈ? શું કરો છો? કેમ ઢળવાઈ ગયા? હે એવું છે? જો મેં તો ટીંડોરાનું શાક વઘારી નાખ્યું છે. આપણે જો જમી કરીને થઈ ગયા છે બધા ફ્રી ને હવે જવાનું છે આપણે બહાર. તો ત્યાં જઈને મળીશું હમણાં. અને જઈને જમવાનું બાકી છે તો એનું બધું રેડી કરીને જાવી છીએ અમે. હું બંસી પિંકુ ને બધા જાવી છીએ બહાર જમવા. તો ક્યાં જાવીશું ને બધા તમારે કોમેન્ટમાં કહેવાનું છે. હું નહીં કહું કે હું અહીંયા આવીશું. તમે બધા મને કહેજો કે કોમેન્ટમાં હું ક્યાં ગઈશું એમ. ઓકે તો ચાલો હમણાં થોડી વારમાં મળીએ. આપણે જો બહાર નીકળી ગયા છે ને જમવા માટે. હું જમવાનું છે ને આપણે મેનુ આવે ને ત્યારે ત્યાં સુધી કહેવાનું સરપ્રાઈઝ છે. અને આટલી નંગું આવ્યું છે. અને આમ જો અને આ મેડમ ને તો આવવાનું જ નહોતું પણ આવી ગયા છે ને ગોવાથી ચોટલી નથી જીવી. અને તમે બધા કોમેન્ટ કરજો કે અમે ક્યાં આવ્યા છીએ. જો તો જો આપણે અત્યારે જમવા માટે આવી ગયા છીએ ને હવે આપણે અંદર જવાનું છે જમવા માટે. તો છોકરા ખખડાણ ન રહે ને એ માટે હું બહાર થોડો વ્લોગ બનાવી નાખું છું. તો આ બધા જો હમણાં મસ્તી શરૂ કરી દીધી છે. છોકરા તો જો અંદર વહી ગયા છે ને દેવાંશભાઈ કંઈક લીલું કરી નાખ્યું. ચટણી પી ગયો. બોલો ચટણી પી ગયો. દેવાંશભાઈ ચટણી પી ગયા. તો ચાલો હવે આપણે અંદર એન્ટ્રી કરી દઈએ. મેઘા મારા દરવાજો ખોલી. આપણે જો આવી ગયા છીએ અહીંયા. પીઝા આવી ગયા છે અને આ બધા ડાબોડા પડ્યા છે. ઓય મેઘા હજી હું
જ નાખી અમે ચાપડ હમણાં આવશે આ પીઝા ખાવા આવ્યા થોડા છોકરા કઈ ખપ લેતા નથી જો પીઝા ખાઈ લીધા છે ને બધા આઈસ્ક્રીમની વાટે છે ટ્રેન આવે ને એની વાટે હતા તો ટ્રેન હવે આઈસ્ક્રીમ લઈને આવી ગઈ છે તો જો આપણે ખાવાનું છે આઈસ્ક્રીમ ઓકે આ ગઈ પીઝા આપણો આઈસ્ક્રીમ આવી ગયો છે અને છોકરાને એટલો ઉત્સાહ હતો ને કે ટ્રેનમાંથી ખાવું તો જો દેવાંશભાઈ તો જો આ બધાને આઈસ્ક્રીમ ટ્રેનમાંથી આપવાનો છે હે ભઈલા કયા વિદેશમાંથી આવ્યો હે भैया कहाँ से आया એને भी कमेंट कर दिया चलो આ सब लोग છે ને આ બધા જો આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે હવે એવું છે તો દરરોજ ખાવા હાલો હવે બધા આઈસ્ક્રીમ ખાવા ખાઈ લ્યો અને મને તો આઈસ્ક્રીમ બાય બાય હવે નથી ખાવો હવે વઈ જા તો ચાલો જો આ બધા હવે આઈસ્ક્રીમ ખાઈ લે ને આપણે તો ખાઈ લીધું કે આઈસ્ક્રીમ આપણને કઈ ભાવતો નથી તો ચાલો હવે પાછા મળીશું થોડી વારમાં કારણ કે હવે ચાલીને ઘરે જવાનું છે એટલે આ બધું છે ને એટલું ગાંડિયું છે ને આમ ટ્રેનમાં ઘરી ગયું ત્યાં હું કરો સ્ટાર્ટ જ આવશે વો બાય બાય તો હવે તો જમી લીધું છે ને આ બધા છે ને ફોટા પાડવા માટે જઈ રહ્યા છે તો હવે જો ફોટોશૂટ પણ પતી ગયું છે ને હવે જવાનું છે ઘરે કારણ કે 4 વ્હીલર નથી આપણે પગે હાલીને જવાનું છે એટલે ચાલો ફટાફટ ચાલતા થઈએ ત્યારે તો માણ પોગશું આપણે તો ચાલો હવે નીકળો રસ્તામાં ચાલો હાલો જાઓ કોના કપા છે કોણ લાવ્યો આ કપા કપડા જોઈ લે કપા કોણ લાવ્યું પેલા કોણ લાવ્યું બધાય મને આ ગોવાનું ઝુડિયોમાંથી કપડા આવ્યા છે ગોવામાંથી જોડ્યું આવ્યું છે ને ગોવામાંથી ઝુડિયો આવ્યો છે ગોવાથી આવે એટલે સિમ્બોલ એનું આવું જ બીજું એવું હોય નાળિયેરી ચોરી નાળિયેરી હા, એલા. આમાં પણ નાળિયેરી છે સાચી વાત છે એ છે તારું ધ્યાન બહુ કે તો આમ જો કપા આમ હાથ ઉસાકે દીદી લગનમાં કઈ લેવા નથી થતા તો પેન્ટ લેવાનું થાય છે એ લઈ આવશું આવડો આ લાવ્યા છે વિરલબેન શર્ટ વિરલા ગોવાથી લાવી ને આ સેમ શર્ટ આ ઝુડિયો મતો હું ગઈ હતી ને જો હવે જમીન આવી ગયા છે ઘરે ને ઘડી ગપ્પાબાજી કરી નાખી અત્યારે બેઠા હતા તો અને અજયને હવે જમવાનું બાકી છે ને તો અજયને હાલો જમવાનું પૂછી લેવી ચાલો જમી લેવી અજય હાલો જમવા હાલો ને જમવા દઈ દો એ લે અજય રીહાણા અજય 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 મારે હામું જોવો અજય તમે કેમ રીહાણા હામું જોવો તો કેમ રીહાણા તમને બધાને કહું હું આ ઢોસા એકલા ખાઈ ઓલા પીઝા ને એવું ખાઈ આવી ને એટલે અજય રીહાણા છે અજય કેમ રીસાણા છો આવો ગુસ્સો ન કરવાનો હોય ભાઈ અજય રોવે છે અજય રોયા આમ જો તમે બધા આખી જો આમ જો તો અજય રોવે જો રોયા છે ને અજય સાના રોઈ છે જો નહીં સાના નહીં રોવાનું બહુ નહીં નથી મારે ખાવું નથી યાર અજય રિહાણા મારે મનાવા થોડું અજય હાલો ખાવા હાલો ખાવા હાલો ને રો સાના રહી જાવ ભાઈ તોય આપીશ ખાવા એવું હાથે ખાઈ લે ખાવું હોય છે તો રિહાણા શું કે હું ઢોસો એકલા ખાઈ એવી પીઝા એટલે તો તમે મને લઈ જતા હતા હું કેટલા દિવસ થયા તમારા વાહે હતી ખબર છે અને મેં પમની ફોન કર્યો આપણે પીઝા ખાવા જવું છે ફોન કરતા આવડે થઈ ગઈ ના હાથ નથી જવું પછી જાવું ખાવાનું આજે તે દી ખાવા એમાં છે ને એવું થયું તે દી હું એનાથી રિહાણી હતી એટલે મેં દીદી વ્લોગ પણ નથી બનાવ્યો એટલે મેં છે ને ના પાડતી હાંજે મનાવાટુથી ને એને મને ફોન કર્યો હતો કે હાલ આપણે પીઝા ખાવા છે તે દી તો કઈક વાના કર્યા હતા મનાવાટુથી નહીં ગઈ ક્યાં જ લઈ જવાની ને બધું કીધું હતું પણ આપણે બધી ના જ પાડે હું એનાથી રિહાણી હતી બહુ ગુસ્સે થઈ ગઈ સવાર માટે મને કઈ કહે ને એટલે મારો આટલા લઈ જાય તો ધંધે તમે ઘરે હોય ગેસ નો કે
તો ચાલો જેને છે ને મનામણા થોડા કરાઈ નાખવી અને શું હવે જરી જરીક લાગે જ છે દાંત કાઢે છે માનત ખાવ ગાઉં ને હાલો ને વળી અજય એ અજય અજય તારે જેવું કોણ હાલ ફાયલો ગયેલા માની ગયા માની કેટલા વાગે માન્યો ખબર 11:30 કે બતાવો ઘડિયાળમાં કોટાડો 11:30 હશે તો કેટલા વાગે ઓ માય ગોડ ક્યારની વાહીની લબડું છું ત્યારે અત્યારે માયના છે હવે જમવા આવે છે હવે તો ચાલો હવે જમવા બેસી જાય અને પછી મારે સૂઈ જવું છે કારણ કે ખવાઈ ગયું વધારે ખાવાનું તો સાઈડમાં રહ્યું ફેંટા હોય એટલે આપણે પૂરું થઈ જાય ફેંટા બહુ પીવાઈ ગઈ તો ચાલો હવે અજયને જમવા દઈ દેવી અને મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાય બાય અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ચેનલમાં કમેન્ટ કરતા જજો અને આપણે ક્વેશ્ચન આન્સરનો વ્લોગ બનાવવાનો છે એટલે આપણે 15 દિવસ વેઇટ કરવાનો છે 15 દિવસમાં જેટલા ક્વેશ્ચન પૂછો એટલા પૂછી લેજો પછી આપણે ક્વેશ્ચન આન્સરનો વ્લોગ બનાવશું